આપણે રામલલાની સમૂહ આરતી કરીને છૂટા પડવાનું છે। ગુજરાતની ભૂમિએ આવો એક વૈશ્વિક મહામાનવ રાષ્ટ્રને ભેટ આપ્યો છે, એની ઉજવણીનો આ ઉત્સવ છે। આપણા નરેન્દ્રભાઈના હૃદયમાંથી સનાતનનો કહ્યું કે મોદી સાહેબ એટલે એવું વ્યક્તિત્વ જે કહેવું એ કરી બતાવવું। હુમલા પછી જે આક્રોશ હતો, જે પીડા હતી, એનો જવાબ તો આપવાનો જ હતો, પણ એ જવાબ ક્યારે, કેવી રીતે, કયા સમયે, કયા સ્વરૂપે આપવો એ એમણે સ્પષ્ટ ના કર્યું। જવાબ આપી દીધા પછી દેશવાસીઓને સંબોધન કર્યું। ઓપરેશન સિંદૂર વખતે એમણે જે વાત કરી હતી, બહુ મહત્વપૂર્ણ શબ્દો, જ્યારે भारतवासी की तरफ से सैल्यूट करता हूं। हमने आतंकवादियों को मिट्टी में मिलाने के लिए भारत की सेनाओं को पूरी छूट दे दी और आज हर आतंकी, आतंक का हर संगठन जान चुका है कि हमारी बहनों बेटियों के माथे से આપણે અતિથિ કહી શકીએ એવા મહારાષ્ટ્ર વિધાન પરિષદના માનનીય સભાપતિ શ્રીરામ શિંદેજી અત્રે પધાર્યા છે। એમના સ્વાગત અને સન્માન માટે આજના સાંસ્કૃતિક મંડળના પ્રમુખ ડોક્ટર કરશન પટેલ અને ભારતીય જનતા પાર્ટી થરાદ તાલુકાના પ્રમુખ હરચંદજી ઠાકોરને વિનંતી કરીશ, આપ આવો અને महाराष्ट्र विधान परिषद ना। आप तो बहुत भाग्यवान हैं, आपने तो बहुत करीब से मोदी जी को देखा है, बचपन भी यहाँ गया है और हम जैसे कार्यकर्ताओं को भी ये उनके साथ, उनके आशीर्वाद से काम करने का भी मौका मिला है। इस धरती पे आकर मुझे बहुत गौरव और अभिमान हुआ है। शंकर भाई चौधरी ऐसे एक, मुझे ऐसा लगा વધારે કલાકાર કસબીઓએ એક એવા મહામાનવ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન કવન પર મહિનાઓની મહેનત બાદ એક એવું અદ્ભુત સર્જન તૈયાર કર્યું છે। પોણા 2 કલાક તમારા મન હૃદય ઉપર એક અમિટ છાપ છોડી જશે। આપ સૌને વિનંતી એટલી જ કરવાની કે જે કાર્યક્રમની તૈયારી દરમિયાન અમને જે પ્રેરણા મળી હતી, જે એક પ્રકારનો ઉત્સાહ મળ્યો હતો, એ રંગ દેવતાને નમન કરીએ કે આજે આ ભજવણી દરમિયાન અમારા કલાકારોના અભિનય, ગાયકોના ગાયન અને નૃત્યકારોના નર્તનથી તમારા સુધી પહોંચે। પણ તમારા વિનંતી એટલી જ કરવાની કે જ્યારે જ્યારે કોઈ ક્ષણ તમારા હૃદયને તમને ગમી જાય તો તમારી વાહ, હા અને પડકારાથી આ કલાકારોને બિરદાવી દેજો। બિરદાવશો ને? એકવાર જોરદાર જોરદાર તાળીઓ થઈ જાય તો શરૂ કરીએ। પ્રેરણા શ્રી હર્ષ સંઘવી, પરિકલ્પના લેખન અને અભિનય સાઈરામ દવે। અને શરૂ કરું તો પહેલા છેલ્લી વિનંતી કે આખો શો પૂરો થાય ત્યારે એક ભવ્ય ડ્રોન શો છે।
ચાણક્યની નીતિ તો સુદામાની ભાઈબંધી યાદ આવે, નચિકેતાના સવાલો તો મહારાણા પ્રતાપનો ભાલો યાદ આવે. ભારત શબ્દ બોલો એટલે તાનસેનનો રાગ અને ભરથરીનો વૈરાગ યાદ આવે. અદ્વૈતના આદિ શંકર અને ગંગા યમુનાના કંકર યાદ આવે. વિવેકાનંદની ગર્જના અને ગાંધી બાપુની પ્રાર્થના યાદ આવે. સુખદેવ, રાજગુરુ અને ભગતસિંહની શહાદત યાદ આવે. ભારત શબ્દ બોલો એટલે સરદાર પટેલની સંગઠન શક્તિ અને નરેન્દ્ર મોદીની દેશભક્તિ યાદ આવે. આવે કે નહીં? આવે. આપણે નરેન્દ્રભાઈને વધુ સમજી શકીએ એવી કેટલીક વિશિષ્ટતાઓ મારે હાથ લાગી છે. જો તમને ગમે તો તેને વધાવજો. જે ભારતમાંને નમે છે એ તમામને મોદી ગમે છે, અને જેની માનસિકતામાં વિદેશી ચીપ છે એને જ મોદીથી તકલીફ છે. મોદી એટલે જે આપણને જીવતા શીખવાડે અને જીતતા પણ શીખવાડે. સાધકની પ્રધાન સેવક બનવાની યાત્રા, વડનગરની વિશ્વ ફલક સુધીની અનિકેત ઉપનામ રાખેલું. અનિકેત એટલે જેનું કોઈ ઘર ન હોય. આજીવન પ્રવાસી બનવાના મૂળ અહીંથી શરૂ થયા. વડનગરના મિત્રો જેમને એન્ડી કહીને બોલાવતા. એકવાર વડનગરની શાળાની દિવાલ તૂટી ગઈ. એના માટે નરેન્દ્રભાઈ અને મિત્રોએ પહેલી વાર વડનગરમાં ફાળો ઉઘરાવ્યો. જન ભાગીદારીના મૂળ અહીંથી શરૂ થયા. તો સાંજ ઢળે એટલે વડનગરના ગિરિપુરી મહારાજ મંદિરની આરતીનું નગારું તો બાળ નરેન્દ્ર જ વગાડે. સનાતન મંદિરના ઉદ્ધારના મૂળ અહીંથી શરૂ થયા. મંદિરમાં કોઈ હઠ યોગીની સેવા કરવા માટે પોતાની સગી માસીના લગ્નમાં જવાની જે ના પાડી, સાધુ સંતોની સેવાના મૂળ અહીંથી શરૂ થયા. ટ્રેનમાં ચા દેતી વખતે કેટલાય મુસાફરો સાથે હિન્દી બોલવું પડે, વળી તેને કન્વિન્સ કરવા પડે. શુદ્ધ હિન્દી અને વાક ચાતુર્યના મૂળ અહીંથી શરૂ થયા. 1965માં પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે જવાનોને નજીકથી જોયા અને બાળ નરેન્દ્રને સેનામાં જોડાવાની પ્રબળ ઈચ્છા થઈ. દેશદાજના મૂળ અહીંથી શરૂ થયા. જેણે માનું દૂધ પીધું હોય એ કાશ્મીરના લાલ ચોકમાં આવીને ઝંડો ફરકાવીને જો જીવતા પાછા જાઓ તો ઇનામ લેતા જાઓ, આવી ધમકી ભર્યા લખાણથી ત્યારે કાશ્મીરની દિવાલો રંગાતી હતી. એ સમયે ઈસવીસન 1991માં હીરાબાના આ લાલે કાશ્મીરના લાલ ચોકમાં તિરંગો ફરકાવ્યો. મિત્રો, યાત્રાઓ તો આ દેશમાં ઘણી નીકળી છે અને હજી ઘણી નીકળશે, પણ હવે જે વાત કહું છું ને તે કદાચ ગુજરાત વિસરી ચૂક્યું છે. ઈસવીસન 1905ની આ વાત છે. આઝાદ ભારત માટેની ચળવળ લંડનમાં ચલાવનાર કચ્છના ક્રાંતિકારી પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ બ્રિટનના અંગ્રેજો વિરુદ્ધ કલમ ચલાવી અને ક્રાંતિના શ્રી ગણેશ કર્યા. પંડિતજીનું ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું અંગ્રેજી અખબાર
જેણે બ્રિટિશરોના અમાનુષી અત્યાચારોને ઉઘાડા પાડ્યા. કૂટનીતિઓ દ્વારા અંગ્રેજોએ પંડિતજીને બ્રિટન છોડાવ્યું. 30મી માર્ચ 1930 જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં અંતિમ શ્વાસ લેતી વખતે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ પત્ની ભાનુમતીને શું કહ્યું? મજામાં અમારો લઈ દો એકાદો ફોટો. લે શાંતિ. આનંદ હા. અરે આવો કોણ છે આવો હા મેં ભાનુ ભાનુ તમે કશું બોલો નહીં પંડિતજી, તમારી તબિયત બહુ ખરાબ છે. આપણા ગુલામ ભારત કરતા તો તબિયત વધુ સારી છે. અંગ્રેજો આપણા દેશમાંથી નહીં જાય. તમે ક્રાંતિની મશાલ કલમથી પ્રગટાવવાનો કેટલો પ્રયત્ન કર્યો. હા ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ છાપું ચલાવ્યું અને ભાનુ સાવરકર અને ધીંગરા જેવા કેટલાય ક્રાંતિવીરોને તૈયાર કર્યા. તો પણ ક્રાંતિ હાફી રહી છે. કદાચ રાણીનો સૂરજ નહીં આથમે. આઝાદી આપણા નસીબમાં નથી સ્વામી. બ્રિટિશરોએ એક બાળપણમાં નરેન્દ્રભાઈએ પીળું ફૂલ નામે એક નાટક લખેલું, જે શોષિતો અને વંચિતો દુર્દશાને વાચા આપતું હૃદય સ્પર્શી હતું. સમરસતાના મૂળ આઝાદ ભારતનો સૂરજ કદાચ મારી આંખે ન જોઈ શકું એવું બને. શુભ શુભ બોલો પંડિતજી. ભાનુ ભાનુ 2 બારી વસિયતમાં લખ્યું છે અને તું પણ યાદ રાખજે. મારા અસ્થિ આઝાદ ભારતની જ ગંગામાં પધરાવવામાં. પંડિતજી માફ કરજો, પણ આપણે અત્યારે સ્વિટ્ઝરલેન્ડમાં છીએ. અંગ્રેજ સરકારથી ભાગતા ફરીએ છીએ. આઝાદી પછી કોણ તમારા અસ્થિ યાદ રાખશે? આવશે કોઈ તો આવશે. મા ભારતી મોકલશે. વંદે માતરમ. પંડિતજી, વંદે માતરમ. जी जल जी जलड़ी मुझ
દેશમાં હવે સર્વોદય, અંત્યોદય અને નવોદયના મંગલ ચોઘડિયાના મંડાણ થયા. જાણે પ્રજાનો પુણ્યોદય થયો. એક કોહિનૂર આપણે 120 વર્ષ પહેલા ગુમાવેલો, બીજો કોહિનૂર સરદાર પટેલના નામે પણ આ દેશની પ્રજાએ ખોઈ નાખેલો, પણ ત્રીજા કોહિનૂરનું મૂલ્ય આંકવામાં ભારતની પ્રજા એક થઈ ગઈ અને 26મી મે 2014 ના રોજ નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા. मैं नरेंद्र दामोदर दास मोदी વિશ્વના રાજકારણનો આ રેકોર્ડ હતો કે કોઈ વ્યક્તિ સીએમ તરીકે પસંદગી પામે અને પછી ચૂંટણી લડે અને પછી સંસદની ચૂંટણી લડી અને સીધા પીએમ બને. કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ વગર, કોઈ ગર્ભ શ્રીમંતાઈ વગર નરેન્દ્રભાઈ આપબળે પ્રધાનમંત્રી બને અને રેલવે સ્ટેશનથી રોયલ હાઉસ સુધીની યાત્રા શરૂ કરે. નરેન્દ્રભાઈ પોતાની જનતા હીરાબાના આશીર્વાદ લે. જોકે રેકોર્ડ તો હીરાબાના નામે પણ થાય કે દેશની આ એકમાત્ર જનતા જેણે પોતાના દીકરાને 4 વખત સીએમ થતા અને 2 વખત પીએમ થતા હયાતીમાં જોયા. નરેન્દ્રભાઈ ઓર્ગેનિક લીડર છે એટલે દેશની તંદુરસ્તીમાં સુધારો આવે. મારું તો દ્રઢપણે માનવું છે કે આઝાદી લાવવામાં પણ 2 ગુજરાતીનો સિંહ ફાળો હતો અને આઝાદી બચાવવામાં પણ 2 ગુજરાતી છે. યાદ કરો, 2014 પહેલા પાકિસ્તાન કાશ્મીર માંગતું હતું, અત્યારે લોન માંગે. આપણા ગુજરાતમાં કોઈ લોકલ ટ્રેન કે બીઆરટીએસ માં જગ્યા નથી દેતું. એ ગુજરાતી પ્રજાના મૂળ અને કુળના વડાપ્રધાન નરેન્દ્રભાઈ પાસેથી પાકિસ્તાનને કાશ્મીર જોઈ છે. લ્યો બોલો, 7 દાયકાથી માં ભારતના મુગટમાં 370 ની કલમ નામે ઉધઈ લાગેલી. એ કાશ્મીરને સાચી રીતે આઝાદી અપાવી અને 370 ની કલમ હટાવે, કારણ કે મોદી હે તો મુમકિન. मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं झुकने दूंगा. सौगंध मुझे इस मिट्टी की. मेरी धरती मुझसे पूछ रही, मेरी धरती मुझसे पूछ रही, कब मेरा कर्ज चुकाओगे. मेरा अंबर मुझसे पूछ रहा, कब अपना फर्ज निभाओगे. मेरा वचन है भारत मां को, मेरा वचन है भारत मां को, तेरा शीश नहीं झुकने दूंगा. सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं झुकने दूंगा. નરેન્દ્રભાઈએ પોતાના બાળપણમાં સમાજ જીવનની જે તકલીફો નિહાળી એ તમામ સમસ્યાઓનું સમાધાન આપવા માટે તો મારા વાલા 75 વર્ષના જ્ઞાન વૃદ્ધ અને કર્તવ્યનિષ્ઠ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીમાંથી આપણે સૌએ સામાન્ય પ્રજાએ શું શીખવાનું છે? રેલવે સ્ટેશને તેમને ટાઈમ મેનેજમેન્ટ શીખવો, સમયની કિંમત શીખજો, રાષ્ટ્રનિષ્ઠા અને પ્રામાણિકતા શીખજો, સિદ્ધાંતોનું જતન કરીને જાળવતા શીખજો. એ માણસ નવરાત્રીના ઉપવાસ કરે, વ્હાઇટ હાઉસમાં જાય તો લીંબુ પાણી જ પીવે. એટલે પોતાની જાત સાથેનું લોખંડી શિસ્ત અને અનુશાસન નરેન્દ્રભાઈમાંથી શીખવાય છે. વારે ઘડીએ નાની વાત ઉપર સુસાઇડ અને ડિપ્રેશન નોતરતી આખી પેઢીએ શીખવા જેવું છે કે વિરોધીઓ અને વિવાદોના ગમ્મર વલોણામાંથી ગુમરાયા બાદ પણ આ માણસ આત્મવિશ્વાસના જોરે જનકલ્યાણનું માખણ કાઢી બતાવે છે. નરેન્દ્રભાઈમાંથી શીખજો કે સપના ઊંચા રાખજો, સમાજની ચિંતા કરજો, પણ સમાજ શું કહેશે એની ચિંતા ના કરવી, જાત ઉપર શંકા ન કરવી અને જગત પિતા પર હંમેશા ભરોસો રાખવો. બાળક સાથે બાળક બનતા અને કડક સાથે કડક બનતા નરેન્દ્રભાઈમાંથી શીખવા જેવું છે. તો મા ભારતીએ આવા વર્લ્ડ પોપ્યુલર મહાનાયક જ્યારે દેશને આપ્યા છે, ત્યારે આવો આપણે સૌ આપણા પ્યારા વડાપ્રધાન શ્રીને ખમા કરીએ. આકાશમાં નજર કરજો, થરાદ.
ને ખમા નર્મદા નવલ નીર ને જાજી ખમા હો વીર તમને 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 જાજી હે મારા વાલા, હજી તો આપણે રામલલાની સમૂહ આરતી કરીને છૂટા પડવાનું છે. ગુજરાતની ભૂમિએ આવો એક વૈશ્વિક મહામાનવ રાષ્ટ્રને ભેટ આપ્યો છે. એની ઉજવણીનો આ ઉત્સવ છે. આપણા નરેન્દ્રભાઈના હૃદયમાંથી સનાતનનો સૂરજ કદી આથમતો નથી. જે મહાકાલ મંદિરનો કોરિડોર 7 એકરથી 116 એકર સુધી વિસ્તારે, જે કાશી વિશ્વનાથના 2500 સ્ક્વેર ફૂટના મંદિરને 5 લાખ સ્ક્વેર ફૂટનું બનાવે, જે શંકરાચાર્યજીની પ્રતિમા બનાવે અને મહાકુંભના મેળામાં સ્નાન કરી સમગ્ર વિશ્વને સનાતનના સંસ્કારોની શીખ આપે. નમોત્સવમાંથી આપણે સૌ પડકારોને ઝીલતા શીખીએ, જીવન જીવતા શીખીએ, નાત જાતના ઊંચ નીચના ભેદભાવો ટાળી રાષ્ટ્રવાદી બનતા શીખીએ, તો માં ભારતી પરમ વૈભવના શિખરે બિરાજશે. બાળપણમાં મગર સોસરવા નીકળીને નાનકડા દેવળની બાળ નરેન્દ્રે ધજા ચડાવી હતી. યાદ છે? એ ધજાનો સંદેશો અવધની ધજા સ્વીકારે અને 500 વર્ષથી રાહ જોતા આપણા રામલલાને અયોધ્યામાં પુનઃ પ્રતિષ્ઠિત કરે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભારત માતા કી જય, સત્ય સનાતન ધર્મ કી જય.
શબરી બનીને સામે બેસું એ ઠાકર જમાડું રે કૌશલ્યાના કુંવર તમારે આરતીઓ જ ઉતારું રે जय जय श्री राम जय जय श्री राम એક વ્યક્તિએ કર્યો ન હોત જેને આ કોન્સેપ્ટ વિચાર્યો, જેને આ કોન્સેપ્ટને આટલા મોટા સ્કેલ પર અને ગુજરાતના અલગ અલગ શહેરોમાં લઈ જવાનું બીડું ઉપાડ્યું. આપ સૌની જોરદાર તાળીઓ અમિત દવે માટે, લેડીઝ એન્ડ જેન્ટલમેન. The one who executed it. ના હાથે તમામ કલાકારો વતી અમારા જે આ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જેને કહી શકાય કોન્સેપ્ટ, જેમનો જન્મદિવસ ગઈકાલે જ ગયો અને એ દિવસે ઉજવવાને બદલે અહીંયા એક કામ કરી રહ્યા હતા, તો અમારા સૌ વતી ભાઈ અમિત દવેને, કોરિયોગ્રાફર્સ અંકુર પઠાણ, કલ્પના